વિદ્યાર્થી મિત્રો, આપણે પીએસઈની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. વર્ષ 2025માં પૂછાયેલા અપૂર્ણાંકના પ્રશ્નો છે. આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા દેખો કે આ આકૃતિના 5 ભાગ પાડ્યા, 1 2 3 4 5. એમાંથી એક ભાગ લીધો. અહીંયા 5માંથી 2 ભાગ લીધા, તો 1 અને 2 કુલ 3 ભાગ જવાબમાં આવ્યો. એટલે 5માંથી 3 ભાગ જવાબમાં આવ્યો. એટલે કે આને આપણે કહી શકીએ કે 1 પંચમાંશ, આને આપણે કહી શકીએ 2 પંચમાંશ. બંનેનો પ્લસ કર્યો, 1 પંચમાંશ વત્તા 2 પંચમાંશ. જવાબ શું આવ્યો તો કે 3 પંચમાંશ. એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. અહીંયા પ્રશ્ન 39 જોઈએ કે આપેલ આકૃતિ કઈ સંખ્યાનો સમઅપૂર્ણાંક દર્શાવે છે. તો અહીંયા પહેલાં તો આ આકૃતિને કેટલા અપૂર્ણાંક, કઈ રીતે અપૂર્ણાંકમાં દર્શાવી શકાય. તો આ આકૃતિના કુલ ભાગ કેટલા કે 1 2 3 4, 1 2 3 4. તો 4 4 16 ભાગમાંથી આપણે ભાગ લીધા છે 8. એટલે કે 16માંથી 8 ભાગ એટલે કે અડધો. 16ના અડધા 8 થાય ને, 8 દુ 16 ઉડી જાય એટલે 1/2. એટલે કે આ ડી ઓપ્શન તેનો સમઅપૂર્ણાંક આવશે. 40મો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્નો આવનારી ટેટ પરીક્ષામાં પણ ઉપયોગી થઈ શકે, સીઈટીમાં પણ ઉપયોગી થઈ શકે, નવોદયમાં પણ ઉપયોગી થઈ શકે. 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 થાય. આ છઠ્ઠો ભાગ, 1/6 ભાગ, એનો ત્રીજો ભાગ કરવો છે તો બીજા 1/3 ઉમેરવા પડે, જેથી 1/3 થાય. આપણે ઉમેરીને જોઈએ. 1/6 વત્તા 1/6 કરીએ, ઉમેરવાના છે એટલે પ્લસ કરી જોઈએ. એ ઓપ્શન 1/6 1 વત્તા. હવે છેદ સરખો હોય તો છેદ એક જ વાર લખી લેવાનો, અંશ અંશનો સરવાળો. તો 1 ને 1 થઈ ગયા 2. તો 2 3 6 ઉડી ગયા, એટલે કે 1/3 જવાબ આવ્યો. એટલે કે 1/6 બીજા 1/6 ઉમેરવા પડશે. ફરીથી સમજાવું કે 1/6 કેટલા ઉમેર્યા આપણે ચકાસ્યું, તો 1/6 ઉમેર્યા. અપૂર્ણાંકના સરવાળામાં છેદ સરખા હોય તો એક જ વાર લખી લેવાનો, જે 6 એક જ વાર લખી લીધો. અંશ અંશનો સરવાળો થાય, 1 વત્તા 1 2 થઈ ગયા. 2/6 એટલે કે 2 3 6 ઉડી ગયા, એટલે 1/3 આવી ગયો, જે આપણે મેળવવાનો હતો. એટલે કે 1/6 1/6 ઉમેરવા પડે. 1/6 1/3 ઉમેરો તો એનાથી વધી જાય 1/3થી. આ ઉમેરો તો એ વધી જાય, આ ઉમેરીએ તો વધી જાય. ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં અપૂર્ણાંકને ગોઠવવાનો હોય તો આપેલી સંખ્યાઓમાં કયો અપૂર્ણાંક મોટો કયો નાનો એ આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. એના માટે તો કયો અપૂર્ણાંક નાનો કયો મોટો એ શોધવા અપૂર્ણાંકના છેદ સરખા હોવા જોઈએ, જે અહીંયા છેદ સરખા નથી. 1 3/5 10 2 5 એવું છે. તો છેદ સરખો શું કરી દઈએ તો 10 કરી દઈએ. તો આ 5નો છેદ 10 કરવા 5ને 2થી ગુણવું પડે. તો અહીંયા 3/5 છે, એને હું 2થી ગુણું તો છેદમાં 2થી ગુણ્યું તો અંશમાં પણ 2 ગણા કરવા પડે. એટલે ઉપર થઈ જાય 3 6 અને નીચે થઈ જાય 5 દુ 10. 3 દુ 6 નીચે 10, એટલે કે આ 3/5 થઈ જશે 6/10. એવી રીતે આ 5/2 છેદ 10 કરવા એને 5થી ગુણવું પડે. તો અહીંયા અંશમાં પણ 5થી ગુણવું પડે, તો ઉપર થઈ જશે 5 5 25 અને છેદમાં થઈ જશે 10. અહીંયા 7/5 છેદ 10 કરવા 2થી ગુણીએ તો અંશને પણ 2થી ગુણવું પડે. તો આ થઈ જશે 7 દુ 14 અને અહીંયા થઈ જશે 10. હવે આપણા અપૂર્ણાંક આવા થઈ ગયા કે 3/5 હતા એ થઈ ગયા 6/10, બીજો 9/10 તો છે જ, 5/2 થઈ ગયા 25/10 અને આ થઈ ગયા 35/10. એટલે કે બધાના છેદ સરખા કરી લીધા. તો છેદ સરખા હોય ત્યારે જેનો અંશ મોટો એ મોટી સંખ્યા, એટલે કે 35 મોટા આવે. એટલે આ 35/10 વાળી એટલે કે 7/5 વાળી મોટી સંખ્યા જે મોટી છે, અને સૌથી નાની આવી 6/10, એટલે કે આપણો 3/5 સૌથી નાની છે. ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય તો પહેલાં નાની સંખ્યાથી શરૂ થાય. ચડવાનું હોય એટલે નાનાથી મોટા તરફ જવાય. એટલે 3/5 પહેલાં આવે, બીજા નંબરે આવે 9/10, ત્રીજા નંબરે 5/2 અને પછી 7/5 35/10. આ એટલે કે આ ચડતા ક્રમમાં જ ગોઠવેલું છે. એટલે ઓપ્શન નંબર જે એ છે એ જ જવાબ આવશે. 42મો પ્રશ્ન જોઈએ. 1 કિલોગ્રામ બટાટાનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 કિલોગ્રામ બટાકાના કેટલા?
તો આ તો સીધું ગણિત છે કે 20 4 1 ના 20 એટલે 4 પૂરા અને બીજો 0.5 કિલોગ્રામ. આ 4 પૂરા અને 3/4 એટલે 0.5. તો પહેલાં તો 4 કિલોગ્રામના કેટલા થાય એ શોધી લઈએ. તો 20 4 થઈ જશે 80 રૂપિયા અને 0.5 3/4 એટલે રૂપિયાના પણ પોણા કરી દેવાના. તો 20ના 3/4 કરવા એને 3/4 વડે ગુણી લેવાનું. તો 4 5 20, 5 3 15 રૂપિયા થયા. તો 80 અને 15 એટલે કે થઈ ગયા 95 રૂપિયા. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જે 95 અહીંયા આપેલો છે. સમજ્યા કે 20 4 80 અને 20નો પોણો એટલે કે 15. તો 15 ને 80 થઈ ગયા 95 રૂપિયા.